અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મર્યાદા 6 લાખ સુધી વધારો. ગઢડામાં માર્ગદર્શન શિબિર યોજાયું. રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની આવક મર્યાદા 2.5 લાખમાંથી વધારીને 6 લાખ કરવામાં આવતા આ મહત્વપૂર્ણ નિર્ણયની જાણકારી લોકો સુધી પહોંચે તે હેતુથી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ભડલીના ઝાપે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચાના વક્તા પ્રવીણ મારુ અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ સમાજના આગેવાનો દ્વારા રાજ્ય સરકારનો આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બોટાદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દેવજીભાઈ સોલંકી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પાલજીભાઈ પરમાર, બક્ષીપંચ મોરચાના પ્રભારી પ્રતાપભાઈ છૈયા, ગઢડા શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને અનુસૂચિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ સિટી સમાચાર, બોટાદ. બોટાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્મા દ્વારા એમનો આભાર વ્યક્ત કરવા માટે સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિના લોકોએ 13 તારીખે કાર્યક્રમ રાખ્યો હતો. એ અનુસંધાને સમગ્ર જિલ્લામાં તાલુકે આ કાર્યક્રમ યોજી અને જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જે આવક મર્યાદા 2.5 લાખની હતી એની 6 લાખ કરવામાં આવી છે. એ રીતે અનુસૂચિત જાતિના જે સંતો મહાત્માઓ છે એમના કાર્યક્રમો ગામડે યોજવા, એમના જન્મતિથિ અને એના નિર્વાણ તિથિની ઉજવણી કરવી અને સમગ્ર રાજ્યની અંદર અનુસૂચિત જાતિના લોકોને વધારે જે લાભ મળ્યો છે એ લાભના માટે આભાર વ્યક્ત કરવા માટે મેં અહીંયા ગઢડા તાલુકાનો એક કાર્યક્રમ રાખ્યો હતો. એમાં આપણા જિલ્લા પ્રમુખ માનનીય શ્રી મયુરભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને મોરચાના અધ્યક્ષ ભાઈ દેવજીભાઈ પણ ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને એ તાલુકે ગામડે આ સંદેશો પહોંચાડવા માટેની વિનંતી કરું.